અમુક મારી વાતો તમને કડવી લાગશે પણ સીતારામ ન કરો તો આપણને કઈ બહુ ફેર નથી પડતો. હા, હું તો મારે હું છે ને મેં કીધું જો થોડુંક મારું હાલે ને તો મારે તો આ જ જાહેરાત કરવાની છે. હું કોઈને કહેતો નથી કથાયું બેવડો ને પૂંછડું કરો ને ઢોકળું ગાયું હાટું કરો. અરે ગાયું હાટું નામ ગાયુંના નામ લઈને ખાઈ જાય ખૂંટિયા. કોઈને કઈ બીક જ નથી. ભગવાન નું ખાઈ જાય, માતાજી નું ખાઈ જાય, ગાયું નું ખાઈ જાય. ચા જાય છે ખબર જ નથી પડતી. બોલો, અમને ઘણા કે ગાયું હાટું પ્રોગ્રામ કરો. ગાયું હાટું કરો, ખૂંટી હાટું કરો, અમારા એટલા થાય છે. હા, જે કરવું એ કરો, કારણ કે કોઈને કઈ છે જ નહીં. ભલા ખાઈ જવું છે, બીજી વાત નહીં. અરે ગાયું હાટું એટલે આટલા બધા પ્રોગ્રામ થાય છે, આટલા બધા ફાળા થાય છે, આટલા બધા રૂપિયા માણા આપે છે, તો આ ગાયું રખડતી બંધ નથી થતી. આ બધું ખાઈ કોણ જાય છે? નથી લાગતું ખૂંટિયા ખાઈ જતા હોય એવું? એટલે કીધું જે કરતા હોય બાકી અમારા એટલા થાય છે. ગાયું ખાય, ખૂંટિયા ખાય, જે ખાય. અરે મારા રામ ભલામણા, જોવો તો ખરા કઈ નું કઈ કરવું, ધર્મના નામે ધતિંગ નકરા હાંકવાના. એટલા જ માટે કહું છું કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો.